મિત્રો ઘણા બધા મિત્રો મકાન નંબર અને જણગણના ઘર નંબર લખવાની જે જગ્યા છે એમાં ભૂલ કરતા હોય છે, તો આપણે આ વિડીયોમાં સમજીશું કે જણગણના ઘર નંબર છે અને મકાન નંબર છે કઈ જગ્યાએ આપવાનો છે। તો મિત્રો સૌપ્રથમ આપણે મકાન નંબર આપીશું। મકાન નંબર 1 તમે જ્યારે મકાનની અંદર એન્ટર થશો ત્યારે જે પણ ગેટ હોય એની અંદર મકાન નંબર તમારે આપવાનો। દાખલા તરીકે મારે અહીં હવે ઘર નંબર 23 આવ્યો છે, તો હું અહીં CN 23 લખીશ। તમે જોઈ શકો છો કે હું અહીં જે મકાનનું મુખ્ય દ્વાર છે એની ઉપર CN 23 લખી રહ્યો છું। હવે મકાનમાં એન્ટર થયા પછી જણગણના ઘર નંબર ક્યાં લખો? તો મિત્રો જણગણના ઘર નંબર એ મકાનની અંદર જે રૂમ હોય એ રૂમના દરવાજાની ઉપર અથવા તો દરવાજાની બાજુમાં આપણે જણગણના ઘર નંબર લખવાનો હોય છે। અહીં મારે આ મકાન આ જે રૂમ છે જણગણના ઘર છે એનો નંબર 24 છે, તો હું અહીં જણગણના ઘર નંબર 24 જે દરવાજાની ઉપર લખી રહ્યો છું। તમે દરવાજાની બાજુમાં પણ જણગણના ઘર નંબર લખી શકો છો। મકાન નંબર અને જણગણના ઘર નંબર લખવાની આ સાચી પદ્ધતિ છે।